તો હળવદની મોરબી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો। સરકારી યુરિયા ખાતરની ખાલી ગુણીઓ મળી આવી હતી, જેથી કરીને ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધા હતા। તેનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી વિભાગના અધિકારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 5 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ખેતીવાડી વિભાગ દ્વારા ગોડાઉન સીઝ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હળવદ મોરબી ચોકડી પાસે ખાતરના ગોડાઉનમાં દરોડા મામલે 5 શખ્સો સામે ફરિયાદ કરાઈ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર। ગોડાઉનમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો હતો, શું વિગતો મળી રહી છે? જી કૃષ્ણ, ચોક્કસથી જણાવી દઉં કે હળવદ તાલુકાના મોરબી માળિયા ચોકડી પાસે ગત 7 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સબસિડીવાળું ખાતર ભેળસેળ કરીને વેચાણ કરતી હોવાની આશંકાના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 1437 બેગ ખાતરની જપ્ત કરી ખેતીવાડી વિસ્તાર અધિકારી દ્વારા આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 5 થી વધુ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।